જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં. આજે હું તમારા માટે લીલા વટાણાના પરાઠા બનાવવાની છું, જે મારા મામાની છોકરીની ફરમાઈશથી બનાવેલ છું. એનું નામ શોભના છે અને મુંબઈમાં રહે છે. તો આપણે બનાવવાની શરૂઆત કરશું. તેને માટે એક મિક્સર જારમાં મેં 1 બાઉલ જેટલા લીલા વટાણા લીધા છે, 2 ડુંગળી સુધારીને લીધી છે, 4-5 જેવા લીલા મરચાંના કટકા, 1 ઇંચ જેટલો આદુનો કટકો, 8-10 કળી જેવું લસણ, થોડી કોથમીર અને થોડા ફુદીનાના પાન એડ કરશું. હવે આપણે આ બધી સામગ્રીને મિક્સરમાં અધકચરી ક્રશ કરી લેશું. હવે આપણે આ તૈયાર કરેલી પેસ્ટને જે વાસણમાં લોટ બાંધવાનો છે એમાં કાઢી લેશું. હવે આપણે આમાં 1 ચમચી તલ, 1 ચમચી આખું જીરું, 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, થોડી હિંગ, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું અને મોણ માટે 1 પાવલું તેલ નાખશું. ત્યારબાદ આ બધા મસાલાને ચમચીથી આપણે સારી રીતે મિક્સ કરી દેશું. બધા મસાલા મિક્સ થઈ ગયા બાદ આમાં મેં 2 બાઉલ ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલી કરીએ છીએ એ, અને 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. હવે આ બંને લોટને પણ આપણે આ મસાલા સાથે મિક્સ કરી દેશું. પછી એમાં જરૂર મુજબ પાણી લેતા જઈશું અને રોટલીથી કડક અને ભાખરીથી થોડો નરમ એવો પરોઠા જેવો લોટ બાંધી લેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. તો એની ઉપર થોડું તેલ નાખી થોડું કૂણવી અને પછી ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દેશું. દસ મિનિટ પછી આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે. તો એમાંથી એક મોટો લુવો લેશું, એની ઉપર કોરો લોટ લગાવી અને આપણે એક મોટી રોટલી વણી લેશું. રોટલી વણાઈ જાય પછી વચ્ચે થોડું તેલ લગાવી દેશું અને રોટલીને 3 બાજુથી ફોલ્ડ કરી દેશું. ફરી થોડો કોરો લોટ લઈ અને એને ત્રિકોણાકારમાં 3 બાજુથી થોડો વણી લેશો. જો તમારે પરોઠો ચોરસ વણવો હોય તો 4 બાજુથી ફોલ્ડ કરી અને 4 બાજુથી થોડો વણી લેવાનો. હવે પરોઠો વણાઈ ગયો છે તો એની ઉપર મેં ગાર્નિશ માટે થોડા વટાણા અને કુમળા દાણા રાખ્યા હતા, એ લગાવી દઉં છું. આ વટાણાના પરોઠા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે, તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. હવે વટાણાને થોડા હાથેથી અને થોડા વેલણથી પ્રેસ કરી દેવાના, એટલે વટાણા બરાબર પરોઠામાં ચોંટી જાય. હવે પરોઠા શેકવા માટે મેં લોઢી ગરમ મૂકી દીધી હતી, તો એની ઉપર 1 ચમચી જેટલું તેલ નાખશું અને ઉપર પરોઠા મૂકી દેશું. 2 મિનિટ પરોઠાને શેકાવા દેશું. પછી પરોઠાની ઉપર 1 ચમચી જેટલું તેલ રેડી અને ધીમે રહીને પલટાવી દેશું. ફરી બીજી બાજુ પણ 2 મિનિટ શેકવા દેશો અને પછી પલટાવી દેશો.
આપણા લીલા વટાણાના પરાઠા તૈયાર થઈ ગયા છે. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.